ચાલો સવારના વાગી ગયા છે 5:45 અને આપણે ઉઠી અને ગરમ પાણી પી લીધું છે અને આ બાજુ ચા મૂકી દીધું છે અને નાસ્તામાં પૌવા બટાટાની તૈયારી કરી લીધી છે. જોઈ લ્યો તમે બધાય. અને આપણે દીવાબત્તી કરી લઈએ. પૌવા બટાટા બની ગયા છે નાસ્તા માટે. હવે આપણે નાસ્તો કરી લઈએ. વઘારેલી રોટલી છે, ચા અને પૌવા બટાટા. તો આવી જાય બધા નાસ્તો કરવા માટે. આ બાજુ દુર્વાબેન પણ ઉઠી ગયા છે. દુર્વા, ગુડ મોર્નિંગ. ઉઠી ગઈ? તું શું કરસ? તાર ઉઠી તું ચા રોટલી ખાવાની અને આ હું ટીવી જોશ. તારક મહેતા જોતા જોતા ખાવા નાસ્તો કરવાનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 9:30 અને આપણે નાહી ધોઈ અને રેડી થઈ ગયા છીએ અને ફર્સ્ટ નવા વ્લોગની શરૂઆત કરી લઈએ. તો પરસોત્તમ મહિનો છે તો આપણે મંદિરે જઈ આવી. મંદિરે ખોડિયાર માતાજીના દર્શન, કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈએ અને હવે શંકર ભગવાનના દર્શન કરી લઈએ. ઓમ નમઃ શિવાય. આ બાજુ પરસોત્તમ મહિનો છે તો ગોપીઓની પૂજા ચાલુ છે તો આપણે પણ આરતીમાં જોડાય છે. ઓમ જય પ્રાણા કાળા ગુણતણો નહીં પાર સેવે નૈયા. ઓમ જય પ્રાણા કાળા. આ બાજુ બોર્ડમાં સુવિચાર લખાઈ લઈએ જોઈ લ્યો તમે. વચ્ચે તો વાંચી લ્યો. ચાલો બપોરના જમવામાં છે મેંગો પી, છાશ, કારેલાનું શાક, મરચું તળેલું અને રોટલી. અને આ બાજુ ભાઈ ચોરેલું ચૂરમું ખાય છે અને છાશ પી અને વાહ વાહ કરે છે. આ જો દુર્વાબેન તારક મહેતા જોતા જોતા કસરત કરે છે. જોઈ લ્યો તમે. જો બપોરનો 1 વાગી ગયો છે તો જમવાની ખબર નથી પડતી પણ એને કસરત કરે છે. તારક મહેતા એને એટલું ગમે ને. ડાન્સ કે કસરત? હાય યસુ. હાય બાબુ. તું શું કરસ? હાલ બે જા રાઈડરમાં. હાલ પછી રાઈડર લઈને ક્યાં જઈશ? બાબા. બાબા ક્યાં? બાને લઈ જઈશ બાબા? બાબુને? બાબુને લઈ જાય. બાય બાય કેતા જાઓ. બાય. આમ કરતા જાઓ. આ બાજુ મોટી બાઈની મીટિંગ પણ ચાલુ થઈ ગઈ છે અને શેરીમાં છોકરા રમવા માંડ્યા છે અને વાગ્યા છે 6. યશ્વી, તું શું કરસ? ગલકા શાક બનાવસ? કોણ ખાશે? હાલો બધા જમવા કે. ગલકા શાક બોલ. તમે બધા શું કરો છો? મારી મમ્મી રોટલી બનાવે છે કે. મારી મમ્મી રોટલી બનાવે. અને તું શું કરસ? અને હું એને બેઠી હું. રસોઈની તૈયારી ચાલે છે કે. રસોઈની તૈયારી ચાલે છે. ચાલો બાય. ચાલો બાય. જમશું ત્યારે મળશું. જમશું ત્યારે મળશું. ચાલો સાંજના જમવામાં છે ગલકાનું શાક, ચોરેલું, ચણા મેથીનું અથાણું અને છાશ. આવી જાય જમવા. સાંજના વાગી ગયા છે 9 અને દુર્વાબેન જેઠાલાલ જોતા જોતા એની મિમિક્રી કરે છે. જોઈ લો તમે. એકદમ સેમ ટુ સેમ મિમિક્રી કરે છે. આ બેન છે ને જેઠાલાલની સિરિયલમાં હાલેલ છે. સિરિયલ જોતી જાય અને એ જ પ્રમાણે મિમિક્રી કરે છે. જેઠાલાલની, દયાની, બધાયની. બસ લેવે બહુ મિમિક્રી કઈ રીતે દયાની. હવે હાલો સુઈ જવાનું છે. રાતના 10 વાગી ગયા છે. સિરિયલ જોવામાંથી નવરી નથી થતી. આખો દી દયા દયા જેઠાલાલ જેઠાલાલ જોયા રાખે. હાલો હાલો સુઈ જવાનું છે. બહુ દૂરવા થાય તો પણ મિમિક્રી કરી. હાલો હવે હજી થઈ ગઈ નથી. જોતા ખરી સામું જોતી નથી અને થાકતી નથી. સુવાનું તો નામ લેતી નથી. 10 વાગ્યા તો એમ નથી થતું કે સુઈ જાય. કેટલું જેઠાલાલ ગમે. ચાલો દૂર આપણે સુઈ જવાનું છે. હા બધાયને ગુડ નાઈટ. જય શ્રી કૃષ્ણ. અને આજનો વ્લોગ તમને બહુ
પાછા કાલે મળીશું પાછા કાલે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.